હેલો દોસ્તો, કેમ છો? જ્યારે આપણે પાસ્તાનો ક્રિસ્પી ચટપટો નાસ્તો બનાવવાની રેસીપી શેર કરી ત્યારે આપણે કહ્યું હતું કે આપણે સૂજીમાંથી પણ આ રીતે એકદમ ચટપટો અલગ રીતે નાસ્તો બનાવી તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશું. તો આ બંને રેસીપી મેં લાઈવમાં બનાવી હતી. તો ચાલો આપણે સૂજીમાંથી બનતો નાસ્તો બનાવીએ. તો સૂજીમાંથી નાસ્તો બનાવવા માટે 1 કપ મેં ચોખાનો લોટ લઈ લીધો છે. એની સાથે 2 કપ આપણે સૂજી લેશું. તો સોજી મેં જે નોર્મલ સોજી આવે એ જ લીધી છે. તમે રવો હોય તો રવો પણ લઈ શકો છો. હવે ટેસ્ટ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરી દઈશું. ત્યાર પછી આપણે થોડાક આમાં મસાલાઓ એડ કરવાના છે. જેમાં આપણે એડ કરવાનું છે 1/4 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1/4 ચમચી કે અડધી ચમચી જેટલો હળદર પાવડર પણ એડ કરી દઈશું. સાથે જ અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. તો રૂટીન મસાલા આપણે બસ આટલા જ એડ કરવાના છે. વધારાના મસાલા આપણે અત્યારે નથી એડ કરવાના. અહીંયા હવે એડ કરીશું આપણે 2 ચમચી સફેદ તલ. સફેદ તલ અને જીરું અજમો નાખવાથી આ નાસ્તો એકદમ ચટપટો સાથે બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પણ બની રહેશે. ડાયજેશન માટે ખાસ આ બધી વસ્તુ નાખવી જરૂરી છે. હવે મોવણ માટે 1-2 ચમચી આપણે તેલ એડ કરીશું અને બધું મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે થોડું થોડું કરી પાણી એડ કરી અને આનો એકદમ કડક એવો લોટ બાંધી તૈયાર કરીશું. આ નાસ્તો બનાવવા માટે લોટ આપણે થોડો કડક બાંધવાનો છે. તો એના માટે આપણે થોડું થોડું કરી પાણી એડ કરતા જઈશું અને એકદમ સખત એવો લોટ બાંધી તૈયાર કરીશું. જે રીતે આપણે ભાખરી બનાવવા માટે લોટ બાંધીએ બસ એ રીતે થોડો કડક લોટ બાંધી તૈયાર કરીશું. તો શરૂમાં આપણે સૂજી લીધેલી છે તો થોડો લોટ સોફ્ટ હશે તો પણ વાંધો નહીં આવે, કેમ કે સૂજી થોડી ફૂલી જશે. તો આપણે આ રીતે લોટ બાંધીને તૈયાર કરી સાઈડ પર રાખી દેવાનું છે. અને થોડીવાર પછી એ લોટને આપણે આ રીતે પ્લેટમાં લઈ અને મસળી લેશું બરાબર. તો અહીંયા મેં રૂટીન મસાલા જ એડ કરેલા છે પહેલાં. તો બાકીના મસાલા આપણે ઉપરથી ચટપટા ભભરાવવાના છે, એટલા માટે રૂટીન મસાલા એડ કરી આ રીતે લોટ બાંધી લેવાનો. હવે આપણે એક મોટી સાઈઝની લોહી લેશું અને લોહી લઈ અટામણ માટે મેં અહીંયા ચોખાનો લોટ લીધેલો છે. તો ચોખાના લોટને લગાવી આ રીતે આપણે એક મોટી સાઈઝની એવી રોટલી વણી તૈયાર કરી લેવાની છે. તો આ નાસ્તો આપણે સૂજી અને ચોખાના લોટથી બનાવ્યો છે. તો અટામણ માટે આપણે ચોખાનો લોટ લેશું, સૂજી નહીં લઈ શકાય એટલા માટે. તો હવે આ રીતે આપણે મોટો એવો રોટલો વણી તૈયાર કરવાનો છે. ત્યાર પછી આ રોટલાને આપણે ચારે બાજુથી થોડો કટ કરી લેવાનો છે અને એને આ રીતે ચોરસ શેપ આપવાનો છે. તો આ રીતે કરવાથી નાસ્તો દેખાવામાં થોડો સારો લાગશે. તો ચાલો હવે આપણે આ જે ચોરસ બનાવ્યું એની પટ્ટી કાપીશું થોડી પાતળી પાતળી એવી. તો અડધા ઇંચની ગેપ રાખી અને આપણે આની પટ્ટી બનાવી તૈયાર કરીશું. જે રીતે આપણે ચોળાફળી બનાવીએ એ રીતે આને કટ કરવાનું છે. પણ હા, ચોળાફળી છે એ આપણે થોડી જાડી અને મોટી સાઇઝમાં રાખતા હોઈએ છીએ. આ નાસ્તાને આપણે થોડો પતલી સાઇઝમાં કટ કરીશું આ રીતે. તો બસ અડધા ઇંચ જેટલું મેં આ રીતે કટ કર્યું છે. સાઇઝમાં એને 1 આંગળ જેટલું રાખ્યું છે. તો એ રીતે નાના મોટી સાઇઝ રાખી અને તમારે આ નાસ્તો બનાવવાનો છે. તો મેં આ રીતે બનાવી તૈયાર કરી લીધું છે. તો હવે આપણે તેલ ગરમ કરી અને તેલમાં આને ફ્રાય કરીશું. તો તેલ આપણે મીડિયમથી થોડું વધારે ગરમ રાખવાનું છે અને આ નાસ્તાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. અને એ જ રીતે આપણે બાકીનો જે નાસ્તો બનાવવાનો છે એ પણ સરસ એવો બનાવી લેશું. તો સૂજી અને ચોખાનો નાસ્તો છે એટલે એને એકદમ ક્રિસ્પી બનાવવાનો, જેથી લાંબા ગાળા સુધી એ ચાલે અને એનો સ્વાદ પણ બહુ મસ્ત લાગે છે. સાથે સાથે આપણે એને છે ને 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરીએ તો પણ એ બિલકુલ ખરાબ નથી થતો. ક્રિસ્પી અને એકદમ ચટપટો આ નાસ્તો તૈયાર થાય છે દોસ્તો. તો ચાલો એ જ રીતે હું બાકીનો નાસ્તો પણ બનાવી તૈયાર કરી લઈશ. તો આ રીતે આપણે ચોખા અને સૂજીના લોટમાંથી નાસ્તો બનાવી તૈયાર કરવાનો છે. અહીંયા હું તમને વચ્ચે એક આ રીતે તોડીને પણ બતાવું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે. તો એ રીતે આપણે બધું જ નાસ્તો બનાવી તૈયાર કરી લેશું. તો ચાલો, નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે તમને એવું લાગે કે નાસ્તો આપણને જેટલો જોઈએ છે એટલો ક્રિસ્પી નથી થયો, તો આને તમે ડબલ ફ્રાય કરી શકો છો. તો મને પણ વચ્ચે વચ્ચે એવું લાગ્યું કે કોઈ ચિપ્સ છે એ થોડી મતલબ સોફ્ટ રહી ગઈ છે. તો મેં તેલને ફરીથી ગરમ કરી લીધું છે અને આને આપણે ડબલ ફ્રાય કરી લેશું. અને ડબલ ફ્રાય કરવાથી જ્યારે આપણે આની ઉપર મસાલાઓ ભભરાવશું તો મસાલાઓ પણ સરસ એવા ચોંટી જશે આની ઉપર. એનાથી આપણો જે નાસ્તો છે ને એકદમ ચટપટો બનશે. જો તમે પહેલેથી જ નાસ્તો એકદમ ક્રિસ્પી બનાવ્યો છે તો તમારે આ રીતે ડબલ ફ્રાય કરવાની જરૂર નહીં પડે. પણ હા, ડબલ ફ્રાય કરવાથી નાસ્તો થોડો વધારે ક્રિસ્પી થશે અને ખાવામાં સારો લાગશે. સાથે સાથે આપણે સ્પેશિયલ મસાલો આની ઉપર નાખવાના છીએ તો એનાથી મસાલો છે એ પણ સરસ એવો કોટિંગ થશે. તો
તો ચાલો અહીંયા મેં આ રીતે બધું જ નાસ્તો બનાવી તૈયાર કરી લીધો છે. તો હવે આપણે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે એ મસાલો આની ઉપર આ રીતે ભભરાવી દેશું. તો આ જ મસાલો આપણે પાસ્તા બનાવવા માટે પણ વાપર્યો છે. તો આ મસાલો આપણે કઈ રીતે બનાવ્યો એ પણ હું તમને જણાવું છું આગળ. તો ચાલો સૌથી પહેલાં આપણે આ રીતે મસાલો મિક્સ કરી લેશું અને હવે આ મસાલો આપણે કઈ રીતે બનાવ્યો એ જોઈ લઈએ. એકદમ ચટપટો અને સ્વાદિષ્ટ એવો મસાલો તૈયાર કરી લઈએ. ચટપટો મસાલો તૈયાર કરવા અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે. એની અંદર 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લેશું આપણે. અડધી ચમચી મીઠું લેવાનું છે. ત્યાર પછી આપણે અડધી ચમચી બ્લેક સોલ્ટ પણ લેશું સાથે અને અડધી ચમચી સંચળ પાવડર લઈ લેવાનું છે. અડધી ચમચી ચાટ મસાલો લેશું. અડધી ચમચી લાલ મરચું પાવડર લઈ લેવાનું અને અડધી ચમચી હળદર પાવડર પણ લેશું. એની સાથે જ આપણે અહીંયા લેશું 1 ચમચી કે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને ત્યાર પછી આપણે લેવાનું છે મેગી મસાલાનું જે પેકેટ આવે એ કાં તો પછી પાસ્તા મસાલાનું જે પેકેટ આવે એ બેમાંથી જે હોય એ એક લેવાનું છે. અને હવે આ રીતે હાથથી બધા મસાલાઓ મિક્સ કરી લેવાના. તમે ઈચ્છો તો આ મસાલાઓને મિક્સરમાં પણ થોડા ફેરવી શકો છો. તો ચાલો આ રીતે આપણે સૂજીનો નાસ્તો બનાવી તૈયાર કરી લીધો છે. એકદમ ચટપટો અને એકદમ ક્રિસ્પી આ નાસ્તો બનાવી તમે ટ્રાવેલિંગ્સમાં પણ લઈ જઈ શકો છો અને ઘરે છોકરાઓ માટે પણ બનાવી સ્ટોર કરી શકો છો. દિવાળી આવે છે તો દિવાળી પર તમે ચોક્કસથી આ રીતે નાસ્તો બનાવી ટ્રાય કરજો. એકદમ અલગ અને એકદમ નવો નાસ્તો છે. ખાવામાં એટલો સ્વાદિષ્ટ છે, એકદમ ચટપટો લાગે છે દોસ્તો. તો આજના નાસ્તાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, આ પાસ્તા મસાલાની રેસીપી તમે નથી જોઈ તમે ચોક્કસથી જોજો. આપણી ચેનલ ઉપર અપલોડ કરેલી જ છે. એ પાસ્તા પણ એકદમ મસાલા પાસ્તા જે પેકેટવાળા આવે છે એકદમ એવા જ બનાવ્યા છે આપણે. જો તમારે એની રેસીપી નથી જોવાય તો તમે ચોક્કસથી જોજો. અને હા, આ નાસ્તાની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય, ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.